ફાઇનલી જો અમારા ઘઉં પાકી ગયા છે અને કટર પણ આવી ગયું છે, ચાલવા માંડ્યું છે. આ તો અમારા બાજુના ખેતરમાં લે છે, અમારે હજી આના પછી હાલશે. પછી તો અમે સાંજે બધા દાંડિયા રાસમાં ગયા અને જો આગના ભડકા કરી નાખ્યા હોય ને એવા દાંડિયા રાસ બધા રમ્યા અને ડિસ્કો કર્યો. ને પછી તો અમે પાછા દાંડિયા રમવા ને ડિસ્કા ને ભડકા આગના. તો ભાઈ બહુ મજા પડી ગઈ જોવાની અને રમવાની. પછી અમે પહોંચી ગયા જાનમાં, ડાયરેક્ટ જાનમાં પહોંચી ગયા. અને પછી તો બધા ચૂંદડી ઓઢાણે ચાંદલાને 100 રૂપિયા દેવા પડે જ, એમાં તો ચાલે જ નહીં, આપણે પૈસા દેવા જ પડે 100ની નોટ તો. એટલે આપણે બધા ચાંદલા કરી અને જો હેતલબેન પણ ચાંદલો કરવા અને 200 રૂપિયા દેવામાં તો ચાલ્યા ગયા. અને આપણે તો સાસુ હતા એટલે કાંઈ ટેન્શન જ ન હોય, સાનું મનું બેઠું રહેવાનું, જોયા કરવાનું. પછી જો બધા લોકો બધું કરે છે. અને પછી તો ડાયરેક્ટ જાન માંડવે લેવાતી હતી અને ડિચકાની ધબધબાટી. ઓ ભાઈને અમે બધા તો જો અહીંયા બેસી ગયા અડધા, અમુક લોકોને હું ને હેતલબેન તો ઊભે જોઈએ રાખ્યા, બધા ડિચકો ધબધબાટીઓ કરતા હતા. ઓ ભાઈ અને બગીચો એટલે મોજ જ પડી ગઈ, નારેલીનો બગીચામાં મોજ પડી ગઈ હોય, એકદમ મોજ આવી ગઈ, છોકરાઓને પણ મોજ આવી ગઈ. અને પછી તો વરાજાને ડાયરેક્ટ એન્ટ્રી કરી. ઓ ભાઈ જોરદાર. અને અમારા વનિતાબેનને તો ગમે ત્યાં જાય પણ માવો ખાધા વગર તો હાલે જ નહીં, માવો તો બનાવવો જ પડે. અને ડાયરેક્ટ 4 વ્હીલ જવા દીધી ગેટમાંથી અંદર વરાજાની, ડાયરેક્ટ અંદર વરાજાની કરે તો. અને પછી અમે બધા પાછળ દોડ્યા જ ગયા. બાજુમાં ચણા વાવી ગયેલા છે અને અહીંયા લગન રાખેલા છે, બહુ મસ્ત છે, છોકરાઓને પણ મજા આવે એવી છે. અને સામે તો નારિયેળીનો બગીચો છે. જો ચણા પાકી ગયા છે, વાઢવાના છે. પૂગી ગયા હેતલબેન આવ્યા, જોઈને સાસુ ને મૂકી આવ્યા, કલુબેન આવ્યા છે. ને અમાર વંતા કાકી તો જાય, આજ બે દેરાણી જેઠાણી અલગ સાડી પહેરી છે. હીરી ફૂઈએ આવ્યા ને લવે આવ્યો. હવે એમાં કઈ આ બે દીવ્યું લાગે મામા ફૂન્યું. આ જરીક વધી ગયું છે, ઓવર થઈ ગયું. ભાઈને નારિયેલ પાણી પીવું એટલે જો નારિયેલ અહીંયા બગીચો છે તે બહુ મજા આવે છે. જો અહીંયા જો ફોટોશૂટ ચાલે છે, હવે બધા ફોટા પાડે છે નારિયેલીના બગીચામાં. પપૈયા પણ છે અમારી યારે.
અહીંયા પણ ચાલુ થઈ ગયું છોકરાઓનું દળવાનું. અન્ય લગ્ન કર્યા જો વાડે ઉભા કરી નાખ્યા. વાહ તેજુબેન વાહ. કલુબેન તમે કીમાં આવીશો? આવજો બેન. બાય બાય. મીરામાં મજા રે કેવી વાડી લીલી છમ છે. દેશવાળની વાડ જોઈએ તમારે તો ધારામાં જવાનું. હાલો આપણે હવે પાણી પી તો રોડ રે.